ગાડું બેઠું એવું લાગે છે. ભાઈ તું કયા ગામનું? અહીંયા કેમ બેઠો છે? તમે જતા રહો કાકા. માર ઘેર ક્યાં છે? મારી વાત સાંભળ. તું અહીંયા કેમ બેઠો છે? કયા ગામનું કહેતો ખરા? કાકા માર ઘેર ક્યાં છે? માર પાણી નહીં પીવું કાકા. હા તમે જતા રહો અત્યારે. પેલી ખાવા હાલવા આવતી હશે ને મને પાડશે ને તો કોણ ખાવા હાલવા આવતું છે તને? માર ઘેરથી કાકા. હા માર ઘેરથી. તારા ઘેરથી? હા મારે જોવું તું પડશે તું ખાવા હાલવા થાય. તમારે જોવું હોય? હા તમે આગળ ઉભા રહો. હા હું આટો કરીને જોઈ લઉં છું. મનોલાલ, હા બોલો. મને મંચુરિયન ખાવાનું બહુ મન થયું છે. આજે કશું વાંધો નહીં, વિશ્વકર્મા બહુ મસ્ત મળે છે. હા તો ગાડી લઈ લો, આપણે મંચુરિયન ખાવા જઈએ ને. પેલા ગોડાને તો રોટલી કાલની આપી દઈશ. એવું ચાલતું છે મેડમ? હા કશું વાંધો નહીં. લે આ રોટલી, ખાઈ લે. અમે જઈએ છીએ મંચુરિયન ખાવા. આ કહેતો તો વાત સાચી છે, મારે પૂછવું પડશે કઈ. એટલે ભાઈ તું કહેતો તો સાચું છે, સાચી છે. પણ આવું બન્યું છે તો કઈ ખબર ના પડે. આ જવાબદારી આ ફાર્મ હાઉસ પેલા મારું હતું. હું કરોડપતિ પાર્ટી પણ મારા કારણે આ જગ્યા ઉપર અત્યારે છું. મારી ઘરવાળી એ વખત આ મનોલાલને ચાલનું કીધું સર આ ચક્કર રિપેર કરાવી દેજો તો પેલું કોમ થાય. તેથી ચક્કર રિપેર કરાવી દે. યસ બિલ પડી છે એમને અજવા જાય છે કર કીધું તો પેલું ટ્રેક્ટર લઈ જજો કોમ કરજે. અહીં તો અલા મનુભાઈ હા બોલો સાહેબ. અહીં તો ટ્રેક્ટર નું છે તો તમે આ તો ખબર પડે છે મારે. પણ પેલું શેડા લીધા તમારા શીરાવ જવાનું છે પણ ટ્રેક્ટર થોડું બગડ્યું છે, રિપેરિંગ કરાવવું પડશે. અરે પેલું ચક્કર બગાડેલું પડ્યું. ટ્રેક્ટર બગાડી પાછું અત્યારે બધું હાથે લેજો, હું બધું બરાબર છે. ટ્રેક્ટર હું શેર રાખતો નથી. મનુભાઈ હા ઘેર જો ઘેર પૈસા પડ્યા છે મારા ઘેરથી છે એને કેજો પૈસા છે અને તાત્કાલિક સલામો કરી આવો. બરાબર બરાબર. હા તો હું છઠ્ઠાની બાદ પૈસા લઈ આવું. બરાબર. એ તમારે પૈસા દે મારે થોડું કોમ હતું હું આવું બજાર જઈ. હા કશો વાંધો નહીં. કોઈ બાબા બોલો મોટા છે. બોલો. હું બોલે કે આ જોવાના મનુભાઈ ટ્રેક્ટર નો શેલે આજ તો બગાડ્યો તું ચક્કર જ રિપેરિંગ નહીં કરાય. બગડી જાય ને શેઠ, મેં શું કરવું પડે એક વસ્તુ? એનું કામ રેડી છે, એનું કામમાં કોઈ ખોટ નહીં આવતી. પણ પેલે રાહ તારી શેડવા જવાનું છે કઈ શેડા આહીનું શેરવામ તો શેડા પણ હોયાજી પેલી તારી બાયડી સમજાય આબરૂ કાઢી નાખી મારી ગમમાં કને આબરૂ કાઢ નાખ તારી બાયડી એ આબરૂ કાઢતી છે તો ઘેર કોમ કરતી છે. આટલા ટોગા સુધી પેલો લુગડા પહેરી ફરે ભાઈ એવું પહેરી ફરાય એ તો ઘેર પહેરી ફરાય તો હું હતો તમને અરે પણ એવું પહેરી ના ફરાય યાર. પેલી નવરાત્રી તૈયારી કરો પેલા બધા માણસો આયા શું કરે હા પણ નવરાત્રી આવે એટલે એનું પ્રેક્ટિસ કરતી છે પેલા ગરબા બરબાની એટલે વળી તમારે પ્રેક્ટિસ કરે પણ તમારું કોઈ ઘરમાં જવું પડે તો એનું કોમ કરી જતી હોય પણ ઘરની વાત નાખી જાય આટલા પહેરી ફરે છે મારે બેહવું છે પણ કે જે એટલે તમારે મોટું ડાળી બહાર બેવાનું એને શોખ પૂરા કરે છે. નવરાત્રી આવી એટલે થોડા ઘણા લુગડા લાવી છે તો કરશે. પણ તું કોખમ જાય ચાર માણસો આયા હોય ઘેરા ની બેઠા હોય તો આવું ના પહેરી ફરાય પેલું હાલ વધી ફરાય લાજ કાઢી ના. પણ તમારે હું કા બધા ઘેર બોલાવવા પડે ના હોય તો તમે ગોમના ઓટલા બેહી રહેતા હોય તો એવું પાય કરું તો એક તો મારું વાપરતું નહીં કે બાયડી વાપરતી નહીં. મારા મોડું થાય છે એ મનુભાઈ ફટાફટ ઘેરથી પૈસા લઈ લો અને બચારાનું કરી આવો. લે પૈસા ઉપર જઈને આવો. આવું છું હવે. તો મેડમ ઓહો મનોલાલ. શેઠે ફોન કર્યો તો હા મારે ટ્રેક્ટર રિપેરિંગ કરાવવા જવાનું છે. અચ્છા બરાબર. તો હા તો મને 500 રૂપિયા આપો. આ પૈસા લઈને હું સામે જ જતી હતી પણ વાંધો નહીં, મારા માટે તમે વધારે ઇમ્પોર્ટન્ટ છો એટલે હા, એ બરાબર છે. શું બોલ્યા તમે? હું બીજા અંતરથી લઈ લઉં છું. હા બીજું કઈ તો નથી જોઈતું ને? ના બીજું કઈ જોતું નથી હો. હા તો જવું જ છે બે પાંચ. હા ના મારે કામ નથી, મારે કામ છે એટલે. બાયડીઓ લઈને આવું અત્યારે તાને અત્યારે સેવી સંસ્કારી બાયડીઓ મરે છે અત્યારે તાને રાબજી વાઈને તો બધું મરે છે. એક તો આ બગીચે હરખું કરવો પડે છે વ્યવસ્થિત લેવાય સીધો કરી
હે પ્રભુ શું કરું એ જ ખબર પડતી ને. એક તો કોમ નાખતું નહીં અને એક તો આ છોકરા છે તે બાયડી આવતા શેવી શેવી લઈ ના થાય છે. બાપા શું લે તમે આ કોમ કરો? શું કરે બેટા? કોમ ના કરે તો આ બધું પડી ગયેલું કે જ્યાં આટલો બધો બગીચો પણ મનુભાઈ રાખેલા છે બધું કરવા. તમારે જો કોમ કરવાના આવો અંકુરો મનુ કોમ કરે તે તો પછી તમે લાયા છો ને પેલો ડોમજ છો લાયા છે તે લઈને ફરે છે મનુ. કેમ મનુલાલ એના કરતા તો વ્યવસ્થિત ગામડાની લાવત ને ગોરી તો હરખું કોમે કરો ને ઘરના રોટલાય કરો. ના હવે બાપા મનુલાલ ની વાત આવી. મનુલાલ તને ખબર છે હું રોજ બાળું છું ઈવન હંગાથી રોજ જોઈશું રોજ એટલે રોજ ગાડીમાં બેહી હું ઘેર હોય તો મને કદી કદી નહીં બાયડી તન મને નહીં મને આવતું બાપા. તું તારે એક દાવ તારા વોશે જોઈ ને તને ખબર પડશે શું ક્યાં કતી આટલું જવું ને હડો મનુલાલ કતી કોમ જવું ને હડો મનુલાલ શું લઈ જવાને આવે છે બધો નહીં તાન એકલી નહીં જઈ એકલી એમ બાપા મને થોડી હવે તમારી વાત ઉપરથી વેમ જેવું લાગે છે થોડું. તાણું આવું હાવખા લઈ ના ફરે મને તો આમ જબર એમ લાગે છે અને આ મને લાગતો નહીં સારું હોય. મને કોક રસ્તો તો કાઢવો જ પડશે મારે તપાસ કરવી પડશે. પણ આવે તાને તને કેવું હતું પણ તું ઊભો જ ના રહ્યો. એવું હતું તાણી કશો વાંધો નહીં હેડો તમે કોમ કરો એ તો હું જોઈ લઉં છું. અત્યારે શોખ જોશ અત્યારે હું જોઈ રહ્યો તો અત્યારે ગાડી લઈને શોખ નીકળ્યો છે. જેમ ઘેર નહીં ના છે દેખાય છે ના દેખાય એ તો હું જઉં ઘર બાજુ હેડો. હા કશો વાંધો નહીં ઓટો મારું હેડો. હો હું શું કહું છું આપણે મંચુરિયન વાળાની બાજુમાં પેલો આઈસ્ક્રીમ વાળો ઉભો હતો ને મને ખાવાનું મન થયું પણ ત્યાં ભીડ વધારે હતી ને એટલે મેં તમને કીધું નહીં તો કાલે આપણે ત્યાં જઈશું. કાલે શોધના જઈશું હવે. હા તો વાંધો નહીં. હા બોલો મેડમ. આપણે હા? જવાનાથી 2 દિવસ બાથરૂમ માટે તો આપણે બી બહાર જઈએ. હા મેડમ તમે કહો તો મારે તો તમે ઓર્ડર કોઈ મારે કરવો જ પડે ને. હું શું કહું દમણ તો ત્યાંથી જવાની ઈચ્છા છે. મારે તો ગાડી જ ચલાવવાની છે. ક્યાં હતા? એટલે હવે મારે તમને પૂછીને માટે જવાનું. આ મનુલાલના હાથે લઈને ક્યાં જતી? વિસનગર મને કીધું એમને મંચુરિયન ખાવા જવું છે તો હું મંચુરિયન ખાવા લઈને ગયો તો સર. હા એક અઠવાડિયાથી હું તમને કહી રહી છું મને મંચુરિયન ખાવું છે તો પોતાના મંચુરિયન ખવડાવવું નથી મને ડ્રાઈવ કરતા નથી આવડતું તું અમારે મને લઈ જઈ. 3 વાર ઘરે લાવીને ખાધું છે મંચુરિયન. આ વારે મને બાપુ કહે છે કે મનુલાલ હાથે તું ફરવા જાય છે બહાર. 3 વાર લઈને ખાધું છે તો પછી પેટમાં થોડી રહ્યું છે તો ખાધું ને ગયું. એ પણ ઘરે મને કહે ને આ મનુલાલને હું કામ કહે છે તું? તો તમને કીધું હતું તો તમે ઊંઘમાં હતા એ વખતે. મનુલાલ મારી વાતો તો છે આ હું વસ્તુ નોકરી કરું છું, મારી વાતો પડો મને તો એક મેડમ કી એટલે મારે જવું જ પડે ને. આ વસ્તુ તમારી ખોટી થઈ રહી છે. તમને શરમ આવી જોઈએ ખબર પડે છે હવે અમારા ઉપર તમે આરોપ લગાવો છો. મને બધી ખબર છે તારી. શું ખબર છે ઘરમાં અત્યારે એવું થઈ રહ્યું છે. શું થઈ રહ્યું છે તમે મને કહેજો જરા શું થઈ રહ્યું મારા છે બાપાએ આ બધું લાઈને કઈ નહીં કહેવાનું. બાપાએ બધી વાત કરી છે. આ મને નીચે રાખો. પહેલા મને વ્યામ હતો હવે મને પૂરી ખાતરી થઈ ગઈ છે તને અત્યારે જોઈને. હા બસ બોલી આખા ગામને જણાવી દો કે ઘરમાં હવે 2 વાસણ ખખડવા લાગ્યા. જો આ છેલ્લી વાર તને કહી દઉં છું આજે મેં નજરે જોયું હવે થયું ફરી વાર આ ના થવું જોઈએ. ચાલો મનુલાલ હા ધ્યાન રાખજો. હા મેડમ એક મારી વાત સાંભળો. હા મારી 55 વર્ષની ઉંમર થઈ બરાબર છે અને તમે જે વિચારો છો ને એ મારામાં કોઈ વિચારો નથી બરાબર છે અને તમારા ઘરમાં જે આ ઝઘડા થાય એ મને બિલકુલ પસંદ નથી અને હું તો કાળો મેં છું મારામાં શું તમે જોઈ લીધું છે એવું? અરે તો કાળા છો તો એમાં કોઈ ખોટી વાત થોડી છે કાનોડો પણ કાળો જ હતો ને તમે કેમ આવા ખોટા વિચાર લાવો છો શું ચાલે છે બધી ચાલો વાત સાચી છે મેડમ એક વસ્તુ મારું શું કહેવા માંગુ છું કે એક વસ્તુ છે ખોટું પડે આ બધું. પણ આપણે કશું ખોટું નથી કરી રહ્યા તમને ખુદ કહો છો તમને ખુદને લાગે છે કે આપણે કઈ ખોટું આપણે પગલું ખોટું ભર્યું? નથી કરતા પણ મારા શેઠ તો માને છે ને મારે આપણે હાથે ફરીએ છીએ જઈએ છીએ બરાબર છે મારા શેઠ તો માને જ છે ને. તમે છે ને બધી ચિંતા છોડો મગજ ઉપરથી બધું ટેન્શન સાઈડમાં મૂકો દુનિયા તો કહેવાની આમ બી કહેવાની આમ બી કહેવાની આપણે આપણી મસ્તીમાં રહેવાનું. અને બધી વાત સાચી છે મારે હવે અને શેઠ તમારું આમાં શું છે શેઠના પપ્પા જે ખરા ને હા. આ બધી વાત એમને કરેલી છે અને ખોટું પડે એમ. તમે મને મારે હાથે આવો છો જોઉં છો ફરો છો મને કોઈ તકલીફ નથી બરાબર છે પણ એમના નજરમાં શું હોય મને શું ખબર પડે. પણ તમે એમને નજરમાં શું છે શું નહીં એમના વિચારો ખરાબ છે તો ખરાબ વિચારવા દો ને તમે ચિંતા ના કરો તમે આપણે ત્યાં જેમ ચાલે છે ને એમ ગાડી ચાલવા દો મને તો મજા આવે છે. આ સાચી છે મને આવવામાં મને કોઈ તકલીફ નથી મેડમ મને કોઈ તકલીફ નથી બરાબર છે પણ આ મોટા ઘરમાં ઝઘડા થાય તમે
તમારે દુનિયાદારીનું વિચારવું છે કે મારું વિચારવું છે? તમને મારી ખુશી નથી બધી દેખાતી. વાત મેડમ સાચી છે પણ એ બધું ઘરમાં કરું સાંભળ, મેં બધી તારી વાત સાંભળી લીધી છે અને આ ઘરમાં 1 મિનિટ પણ આવા હું નહીં રહેવા માંગતો. આ બધી મિલકત અને આ જમીન હવે તું અને મનુલાલ બે સંભાળજો. અરે શેઠ આવું ના વિચારો તમે તમે આ પાવર કોને બતાવી રહ્યા છો? તમને શું લાગે છે મોટી મોટી અવાજમાં વાતો કરશો ને આંગળા બતાવશો તો ઊભી ના, તું મને કોઈ નહીં, હું બધું મારી નજરે હવે જોઈ લીધું છે અને 1 મિનિટ હવે હું આ ઘરમાં રહેવા માંગતો નહીં. અરે શેઠ તમે જશો નહીં મનુલાલ, તમે બંધ થઈ જાઓ, વચ્ચે આવશો નહીં મારા બંને વચ્ચે. શરમ કરો, શરમ. આમની ઉંમર જોવો, આંગળી ઊંચી કરતા આની સામે શરમ નહીં આવતી? તને બહુ એમની ચિંતા થાય છે. હા થશે, એમ તમારે જો જવું હોય ને ત્યાં જાઓ, તમને કોઈએ નહીં રોક્યા, આ કોઈએ તો રે તમને હાથ હવે. નહીં પકડ્યા. તું એકલી જ આ ઘરમાં રહે, હવે હા, મારા રહીશ. ઘરમાં કશું કામ નહીં. હા રહીશ. આવતા નહીં, ખરા ખેતરા ના આવો તો પાછા ઘરે ના આવતા, હા? જિંદગીમાં મરી જાય પણ આરા ઘરમાં પગ નહીં મેળવો. હા, પછી એવું નહીં કે 4 દિવસ રખડીને પાછું ઉતરેલું મોઢું લઈને ઘર ભેગા થાવ. કહ્યું છે તો કરી જાજો. ચલો આપણે અંદર ચા બનાવીને પીએ મસ્ત. આ વાત છે કાકા, તારી વાત સાચી છે એકદમ. પહેલા બરોબર, તું એક કામ કર, હવે હેનમાં જોડે પણ કાકા તમારા અંગત જો આવ્યો. મારા જોડે મારા ઘેર મારા જોડે કામ કરીને રહેજે એટલે હેડ. ચાલો. એ મેડમ, હા આ ફાર્મ હાઉસ તમારું માલિક તમે છો? હા હું જ છું. તો તમે આજે તમે વિનય સાથે કરી રહ્યા છો, બહુ ખોટું કરી રહ્યા છો એમ. એટલે તમે કહેવા શું માંગો છો? અરે મેં રૂબરૂ તમને જોયા છે એને રોટલી આપતે, અને ખોટું કરી રહ્યા છો એમ. મિસ્ટર, તમે વિનયભાઈના જે બી વોટેવર જે બી થતા હોય મને કોઈ ફરક નથી પડતો, બરાબર? મેડમ હા હું જઉં છું બરાબર છે હવે હા તો વાંધો નહીં. ટ્રેક્ટર ઉપર જઉં છું હા, તમે જે કરી રહ્યા છો બહુ ખોટું કરી રહ્યા છો. અને તમને અહીંયા ચમચો હલાવવા આવ્યા છો કોકના ઘરમાં, તો તમને શરમ નહીં આવતી? ચમચો હલાવવા નહીં, હું સારું કરવા આવ્યો છું, તમે હું ખોટું કરી રહ્યા છો. આ ઉંમરે તમને ખોટું લાગે આ બધું. સમાજ કલ્યાણનો ઠેકો તમે લઈ લીધો છે. સમાજ કલ્યાણનો ઠેકો નહીં, પણ કોકનું ખરાબ થતું હોય એના માટે હું ઉભો રહીશ. તમારે જેનું કલ્યાણ કરવું હોય ને કરો, મારા ઘરમાં પંચાયત નહીં કરવાની કહી દઉં છું. આમાં પંચાયત આવતી જ નથી. તો હું મારા ઘરવાળા સાથે ગમે તે કરું, ગમે તે રાખું. તમારે શું, તમને એટલી બધી પડી હોય તો તમારા ઘરે લઈ જાવ એ ને? મારા ઘરે જ છે. હા તો રાખો, એને ખવડાવો પીવડાવો. પણ મેડમ એક દિવસ તમે પસ્તાશો, યાદ રાખજો. હું પસ્તાઈશ કે નહીં એની તમારે ચિંતા કરવાની જરૂર નથી, બરોબર? એક સમય એવો આવશે તમે જરૂર પસ્તાશો. હવે કાકા મારું મોઢું ના ખોલાવડાવો, હું થોડીક ઉંમરની મર્યાદા કરી રહી છું. ઉંમરની મર્યાદા નહીં, તમે આ ખોટા કરી રહ્યા છો આ કારણ. અહીંયાથી જમણી બાજુ જતા રહો, જાઓ. બરાબર? રસ્તો તો મેં જોયો, તમે મને શું બતાવતા હતા? તો પછી જાઓ ને, તમે તો કેટલા નાક વગરના છો. હજી નાક રસ્તો તો મારું બતાવો નહીં, તો નાક તો તમે મારું છે, નાક તમારું નથી. હા, મારા નાકની તમે ચિંતા ના કરો. હા, બરાબર? નાક તમારું નથી, મારું તો છે. હા, અમે ભલે નાક વગરના છો રહ્યા, તમે જાઓ. શાંતિ રાખો, પસ્તાશો એક દિવસ જરૂર પસ્તાશો.